હેલો ગાઈસ, આપણે આવી ગયા છે સાયન્સ ને આપણે અહીંયા કેમ આવ્યા છે કે આપણા હસીનભાઈની ખબર લેવા માટે. એનો આ પગ કેમ ભાંગેલો છે તમને કેમ શરૂઆતથી બતાવું તમને. હવે તો કેમ છો ભાઈ લોક, સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં. એક તો આટલા હેવી તૈયાર થઈને જવાનું ને ઉપરથી હવે બહાર નીકળે એટલે આ ખીલતા આવી જ જાય. મેં તો શાંતિ ગાડી ચલાવતો હતો, મારી બાજુ કેમેરા આવે એટલે મેં તો બહુ ખુશ. તમને ખબર જ છે એ તો. સાયન્સ સુગર પાસે તો આપણે પહોંચી ગયા છે. હવે વિડીયોમાં તમે બની રહેજો. ગાડી ચલાવતા જઈને મને તો દેખાઈ ગઈ ડેરી અને અહીંયાથી તો અમે આ ડોનક લીધું. પબ્લિક વચ્ચે મેં તો વિડીયો બનાવાઈ જાઉં, મારી બેન તો હસી પડી જોઈને. ને હા, આ ડોનક જોઈને તમારા મોંમાં તો પાણી જ આવી ગયું, મને ખબર જ છે. આ છે આપણો અશ્વિનભાઈ, એનો પગ કઈ રીતના ભાંગ્યો તે હવે તમને જણાવું. એનો આ પગ કેમ ભાંગેલો છે તમને કેમ એ ના માલને મળવા ગયેલો હતો. पढ़ाई लिखाई में ध्यान लगाओ, आईएएस बनो और देश को संभालो, लेकिन नहीं. ને મળવા ગયો એમાં એવું થયું એવું કે એના મમ્મી પપ્પા ઉઠી જ જાય એના માલના. अभी मजा आएगा ना. એટલે જેવો એનો ભાગવા કર્યો, એક દિવાલ પર જેવો કૂદવા કર્યો તેવો પગ ફાસ. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. ભાંગી જ ને તેવો હજુ જો તે સ્માઈલ તો જો એની, જો ત્યારબાદ મને તો લાગી જાય ભૂખ ને અમે તો આવ્યા પાણીપુરી ખાવા. હવે પાણીપુરી તો એટલી મસ્ત લાગતી છે, તમારા મોંમાં મને જોઈને તો પાણી આવી જ ગયું હશે. ચાલો તો હવે આપણને લેટ બહુ થઈ ગયેલું છે. હવે તો બહુ ઉતાવળ કરીને આપણે જવું પડે, કેમ કે આપણે દુકાનમાં બેસવાનું હજુ. તમને તો ખબર જ છે, આટલી ઉતાવળ કરી તો પણ રાત તો થઈ જ ગઈ. તમને ખબર ને કે તમારો ભાઈ બહાર નીકળે એટલે કામ તો બહુ આવે, એટલે એમાં લેટ તો થવાનું જ છે. તો ફાઇનલી ગાઈઝ આપણે ઘરે આવી ગયા છે. મળીએ તમને નેક્સ્ટ બ્લોગમાં.